જૂનાગઢ જિલ્લાના કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં જિલ્લા ફરિયાદ સમિતિની બેઠક હતી અને એમાં ધારાસભ્ય તરીકે મારો એક પ્રશ્ન હતો કે આ જૂનાગઢ જિલ્લાની સરકારી શાળાઓને સરકાર તરફથી જે મફત પાઠ્યપુસ્તકો આપવામાં આવે છે એમાંથી કેટલા આવ્યા, કેટલા બાકી છે અને કેટલા ક્યારે મળશે? કેમ કે સરકારમાંથી તો દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચો કરી પાઠ્યપુસ્તકો છાપવામાં આવે છે, અલગ અલગ વિષયના, ગણિત, ગુજરાતી, વિજ્ઞાન, પર્યાવરણ, ભૂગોળ જે આવતું હોય તે. બાલવાટિકાથી લઈ ધોરણ 12 સુધીના પુસ્તકો સરકાર છાપે છે. તો આજે મેં પ્રશ્ન કર્યો કમિટીની અંદર અને શિક્ષણ વિભાગના બધા સાહેબો પણ એમાં બેઠા હતા. તો મને લેખિતમાં જે જવાબ આપ્યો એમાં માધ્યમિક શાળાના પુસ્તકો આવ્યા જ નહોતા, એવો લેખિત જવાબ હતો. મૌખિક એમ કહેવામાં આવ્યું કે આજે જ માધ્યમિકના પુસ્તકો આવ્યા છે. એટલે એક તો એ વાત થઈ કે આ શાળા ખુલી ગઈ અને મહિનો થવા આવ્યો પણ સ્કૂલમાં ચોપડા પહોંચ્યા નથી અને અધૂરામાં પૂરું. મેં એવો પ્રશ્ન પૂછ્યો આજે કમિટીમાં શિક્ષણ વિભાગના સાહેબોને, કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં અમે બેઠા હતા ત્યારે, કે બાલવાટિકા અને ધોરણ 1, ધોરણ 2 ના પુસ્તકો આવ્યા છે કે નથી આવ્યા? તો અધિકારીશ્રીએ કીધું કે ના, નથી આવ્યા. તરત મેં કીધું કે સરકાર તો એમ કે છે કે શાળા પ્રવેશ ઉત્સવ કરોડો રૂપિયાનો ખર્ચો થશે, ગાંધીનગરથી મોટા મોટા તોપ જેવા કદાવર સાહેબો ગામડામાં આવે અને એમના હસ્તે શાળા પ્રવેશોત્સવ કરાવવામાં, આમ છોકરાઓને આમ લાવવાના, શાળામાં પ્રવેશ. પણ છોકરો શાળામાં જાય છે ત્યાં ચોપડા તો છે નહીં, તો ભણશે શું? લગભગ 8મી જૂનથી વેકેશન ખુલી ગયું છે આખા ગુજરાતમાં, ચોપડા તો શાળામાં છે નહીં. તો મેં બીજો પ્રશ્ન પૂછ્યો કે વેકેશન ખુલી ગયું છે, શિક્ષક શાળામાં છે, વિદ્યાર્થી શાળામાં છે, તો ભણે છે શું? ચોપડા તો છે નહીં. તો શિક્ષક ભણાવે છે કયું પુસ્તક ને છોકરો ભણે છે કયું પુસ્તક ને, એ વાતની ચિંતા કેમ નથી તમને? અને શાળા પ્રવેશ ઉત્સવ થવાનો છે, છોકરાને ગાંધીનગરથી આવેલા આઈએએસ, આઈપીએસ, મોટા મોટા કદાવર ને જે આગેવાનો છે એ છોકરાઓને આમ શાળામાં પ્રવેશ કરાવશે. એ છોકરા માટેના પુસ્તક તો શાળામાં છે નહીં, તો પ્રવેશ, વિદ્યાર્થીનો પ્રવેશ કરાવવાના બદલે પુસ્તકોનો પ્રવેશ પહેલા કરાવવો પડે એમ છે. એ રજૂઆત મેં આજે કરી. એક બાજુ શાળા પ્રવેશોત્સવ કરાવશે, બાલવાટિકાના પુસ્તકો, હવે ભલે સરકારે પુસ્તક બનાવ્યું છે તો એમાં બાલવાટિકાના પુસ્તકમાં બાલવાટિકા પ્રકારનો સાહિત્ય છે, પહેલા ધોરણમાં પહેલા પ્રકારનું છે, બીજામાં બીજા પ્રકારનું છે. સરકાર પ્રવેશ કરાવે છે, ચોપડા છે નહીં, તો શું કામ ભાઈ પ્રવેશ કરાવો છો? રહેવા દો ને, ઘરે ભલે રમતો. કોઈને કોઈ જાતની ગંભીરતા નથી, કોઈને કઈ પડી નથી, બધું લોલમ લોલ તંત્ર હાલે છે. આખું સરકારી તંત્ર શાળા પ્રવેશોત્સવ કરાવવા લાગ્યું છે. મારી રિક્વેસ્ટ છે ભાઈ સાહેબ બાપા, પુસ્તક પ્રવેશોત્સવ કરાવો. પેલા પુસ્તકને શાળાની અંદર લઈ જાઓ, પછી છોકરાને લઈ જાઓ. આ ગાંધીનગરથી ને જિલ્લા વહીવટી તંત્ર તરફથી મોટા મોટા કદાવર સાહેબો પ્રવેશ કરાવવા આવવાના છે આપણા ગામની શાળામાં. હું એમ કહું છું થોડુંક બોલતા શીખો મારા ગુજરાતના વડીલો, યુવાનો, માતાઓ. ક્યાં સુધી બીકમાં જીવશો? ક્યાં સુધી આવીને આવી વ્યવસ્થામાં જીવશો? કોક તો બોલો, તમારા છોકરા માટે તો બોલો, દેશ માટે ન બોલો, રાજ્ય માટે ન બોલો તો કાંઈ નહીં. તમારા પોતાના સંતાન માટે તો 4 સવાલો શાળા પ્રવેશોત્સવમાં આવતા સાહેબોને પૂછો કે આવી ગયા છો બહુ મોટી તોપ બનીને, તો ચોપડા ક્યાં? સરકારી શિક્ષક તો કદાચ ન પૂછી શકે, નોકરી કરતા હોય એટલે એની એક મર્યાદા હોય, પણ ગામના આગેવાનો, ગામના વાલીઓ, એસએમસી કમિટીના સભ્યો નહીં પૂછતા હોય કે ચોપડા વગર કેમ ભણાવવાના? અને માર્કેટમાં બધા ચોપડા મળે છે, જે જોઈએ તે. સરકારી શાળાના મફત ચોપડા નથી મળતા. તો શાળા પ્રવેશોત્સવમાં જેટલા મોટા મોટા સાહેબો તમારા ગામમાં આવે એને ભૂલ્યા વગર, ડર્યા વગર, શરમાયા વગર, શિક્ષણના હિતમાં, કેમ કે શિક્ષણ જ રાષ્ટ્ર નિર્માણનો પાયો છે, શિક્ષણના હિતમાં કડક થઈને પ્રશ્ન પૂછી લેજો કે અમારા ગામની સરકારી શાળામાં પૂરતા ચોપડા આવ્યા છે કે નહીં, પહેલા એનો હિસાબ આપો, પછી પ્રવેશોત્સવના નામે તાયફા કરજો. અને છેલ્લી વાત, મેં આજની કમિટીની બેઠકમાં પૂછ્યું કે ગુજરાતની સરકાર તો ભાર વગરનું ભણતરની વાત કરે છે. હવે આ બધા અધિકારીઓ ભેગા મળીને પુસ્તક વગરનું ભણતર ચાલુ કરાવી દીધું છે. 1 મહિનાથી શાળા ચાલુ છે, ચોપડા છે નહીં શાળામાં, તો ભણતર ભાર વગરનું કરવાનું હતું. એના બદલે આ લોકોએ નક્કી કર્યું ચોપડા જ નથી દેવા. ચોપડા દેશો તો ભાર લાગશે ને. લ્યો બોલો, કઈ બાજુ સરકાર કામ કરે, એ કઈ બાજુ એના અધિકારીઓ કામ કરે છે? આમાં શું દેશનું ભલું થાય? સરકારે ભાર વગરનું ભણતર કીધું, આ લોકો ચોપડા આપવાનું બંધ કરી દીધું.
ચોપડા હશે તો થંભે થેલામાં ભાર લાગશે ને. લ્યો કરો હાથમ. આવા ને આવું બધું લોલમ લોલ તંત્ર ચાલે છે. પણ ભલું થાય અમારા વિસાવદર, ભેસાણ, જુનાગઢના ખેડૂતોનું, જેણે મને મત આપ્યો, ધારાસભ્ય બનાવ્યો, તો હું આવી કમિટીઓમાં બેસવાને લાયક બન્યો, અને તો હું આ બધું જાણીને ગુજરાતની જનતાને જાગૃત કરી શકું છું. એટલે ગુજરાતની જનતા સુધી સારી વાત, સાચી વાત, જરૂરી વિષય જો પહોંચતા હોય તો એનો શ્રેય, એની ક્રેડિટ જાય છે અમારા વિસાવદર, ભેસાણ, જુનાગઢના મતદારોને. ગુજરાતના સૌ ગામડાઓમાં શાળા પ્રવેશોત્સવના તાઇફાની અંદર જિલ્લામાંથી કે ગાંધીનગરથી આવનારા સાહેબોને ચોપડા બાબતે પૂછો, ક્લાસરૂમ કેટલા ઘટે છે એ પૂછો, કોમ્પ્યુટરો કેટલા ઘટે છે એ પૂછો, દીકરીઓ માટેના ટોયલેટ કેટલા છે એ પૂછો, શાળામાં શિક્ષક કેટલા ઘટે છે એ પૂછો. તાઇફો કરવા જેટલા મોટા મોટા સાહેબ આવે છે ને, એને સવાલ પૂછતા થઈ જાઓ. અને તમે તમારા પોતાના બાળક સંતાન માટે કે તમારા પોતાના ગામની સરકારી શાળા માટે જો એક પ્રશ્ન ન પૂછી શકતા હોય તો આ દેશમાં બીજી કોઈ ત્યાં દેશ સેવા હવે તમારા માટે વધી નથી. એટલે દેશનું નામ ન લેવું. દેશ સેવા એ જ છે કે તમારા ગામની સરકારી શાળામાં જે સાહેબો આવે છે ને, પ્રશ્ન પૂછો, એને જવાબદાર બનાવો, એકાઉન્ટેબલ અંગ્રેજીમાં, કે તમે અહીંયા મોટા સાહેબ થઈને આવી ગયા છો પ્રવેશ કરાવવા, તો બોલો આમાં કેમ શિક્ષક ઘટે છે, કેમ કોમ્પ્યુટર ઘટે છે, કેમ ટોયલેટ નથી, કેમ ગ્રાઉન્ડ નથી રમત ગમતનું, કેમ પુસ્તક ઘટે છે, કેમ પાણી ટપકે છે. આ પૂછો એ મોટી દેશ સેવા છે. અને આવનારા 3 દિવસ સુધી, મારા ખ્યાલથી 23, 24 અને 25 3 દિવસ શાળા પ્રવેશ ઉત્સવ છે, એને રાષ્ટ્ર સેવાનું પ્લેટફોર્મ બનાવવું હોય, દેશ સેવા કરવી હોય તો પ્રશ્ન પૂછો અને તમારા ગામની શાળાની કન્ડિશન સુધરે એવો બધા યુવાનો પ્રયત્ન કરે એવી વિનંતી. જય જય ગરવી ગુજરાત.